જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતની સૌથી મોટી ભરતી વિશે। હા, રેલવે વિભાગમાં આવી ગઈ છે ખૂબ જ મોટી ભરતી। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જુનિયર એન્જિનિયર એટલે કે RRBGE રિક્રુટમેન્ટ 2025 જાહેર થઈ ચૂક્યું છે। આ ભરતી હેઠળ હજારોથી વધુ જગ્યાઓ માટે તક મળી રહી છે। એન્જિનિયરિંગ ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારોને ખૂબ જ મોટી તક મળવા જઈ રહી છે। તો મિત્રો, જો તમે ટેકનિકલ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છો અથવા સરકારી નોકરી મેળવવાનું તમારું સપનું છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે। ચાલો હવે વિગત જાણીએ કઈ રીતે અરજી કરવી, કઈ લાયકાત જોઈશે, પગાર ધોરણ શું છે, તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું। ચેનલમાં આગળ વધીએ વિડીયોમાં તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ। આ વખતે જે ભરતી જાહેર થઈ છે તે છે જુનિયર એન્જિનિયર, મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ અને કેમિકલ એન્ડ CMAની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। વધુ વાત કરીએ આપણે તો ટોટલ વેકેન્સી છે 2569 એટલે કે 2569। એપ્લિકેશન ડેટ છે 31 ઓક્ટોબર 2025 થી લઈને 30 નવેમ્બર 2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓફિશિયલ વેબસાઇટ તમારે ઇન્ડિયન રેલવેઝની જે છે ઓફિશિયલ વેબસાઇટ ત્યાં જઈને તમારે અપ્લાય કરવાનું રહેશે। જોબ લોકેશન તમારે ઓલ ઇન્ડિયા રહેશે। કેટેગરી જોબની સેન્ટ્રલ ગવર્મેન્ટ ટેકનિકલ લાઇનની રહેશે। ડેટ્સની વાત કરીએ તો જે નોટિફિકેશન છે તે 4 ઓક્ટોબર 2025ના રોજ જાહેર કરવામાં આવી હતી। એપ્લિકેશન 31 ઓક્ટોબરના રોજ ચાલુ થઈ ગઈ છે। એપ્લિકેશનની લાસ્ટ ડેટ છે એ 30 નવેમ્બર 2025। ફી પેમેન્ટ તમે ફાઇનલ 2 ડિસેમ્બર 2025 સુધી કરી શકો છો। મોડિફાઈ વિન્ડો એટલે કે તમારી જે એપ્લિકેશન છે તેમાં કોઈ પણ જાતનું કરેક્શન કરવા માગતા હોવ તમે તો 3 થી 12 ડિસેમ્બર 2025 સુધી તમે કરી શકો છો। અભ્યાસક્રમમાં વાત કરીએ તો 3 વર્ષ ડિપ્લોમા, BE અથવા તો BTech કરેલા વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે। સાથે CMAમાં BSc વાળા પણ અપ્લાય કરી શકે છે। હાયર ક્વોલિફિકેશન જેવું કે BE, BTech જે પણ હોય ડિપ્લોમા તે અપ્લાય કરી શકે છે। CMAમાં BSc મસ્ટ હેવ ફિઝિક્સ, કેમિસ્ટ્રી હોવું જરૂરી છે। ફીસ ડિટેલ્સની વાત કરીએ તો UR, OBC અને EWS વાળા અને 500 રૂપિયા તમારે ફીસ પે કરવાની રહેશે, જેમાં તમને રિફંડેબલ 400 રૂપિયા મળશે। SC, ST, એક્સ સર્વિસમેન અને PWBD ફિમેલ માઇનોરિટી EBC વાળા જે છે તેમને 250 રૂપિયા ફી પે કરવાની રહેશે, જે તમને રિફંડેબલ પૂરી રહેશે। પગાર ધોરણ 50,000 સુધીનું રહેશે, જે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ દરેક તમને લાભ મળવાપાત્ર રહેશે। હવે વાત કરીએ કે એપ્લિકેશન કેવી રીતે કરવી, તો એપ્લિકેશન કરવા માટે સૌપ્રથમ તમારે RRBની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાનું રહેશે। ત્યારબાદ તમારે જો તમારું અકાઉન્ટ અગાઉથી બનેલું હોય તો તમારે ફક્ત ને ફક્ત લોગિન કરવાનું રહેશે, અથવા તો તમે ફર્સ્ટ ટાઈમ અપ્લાય કરો છો તો તમારે નવું અકાઉન્ટ બનાવવાનું રહેશે, અથવા તમે ડિજીલોકરથી પણ તમે તમારું આ અપ્લાય કરી શકો છો। તમારે આધાર અથવા તો માન્ય ફોટો ID પ્રમાણિત કરીને તમારે અપ્લાય કરવાનું રહેશે। દરેક વિભાગ ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે। એકવાર ફોર્મ સબમિટ કર્યા પછી ફક્ત સુધારણા વિન્ડો ઉપર તમે સુધારો કરી શકો છો, ફેરફાર। લાઈવ ફોટો અપલોડ કરવાનો રહેશે, સહી અને પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે। તમારી કેટેગરી પ્રમાણે તમારી ફી ભરવાની રહેશે। અરજી અને રસીદ ડાઉનલોડ કરીને ભવિષ્ય માટે તમારે PDF તરીકે સાચવીને રાખવાની રહેશે। નિર્ધારિત સમય દરમિયાન તમે 250 રૂપિયા ફી ભરીને અરજીમાં સુધારણા કરી શકો છો, પરંતુ અકાઉન્ટ વિગતો અને પસંદ કરેલી RRB બદલી તમે શકશો નહીં। તો જે પણ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કરેલું છે અથવા ડિપ્લોમા કરેલું છે તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો। માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। સાથે જ અમારા WhatsApp ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં।